ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઘણીવાર હોસ્પિટલના સબગૃહમાં બિનવારસી લાશ પડી રહે છે તો ક્યારેક જાહેર રોડ પર બિનવારસી લાશ પડી રહે છે। તેવી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ આવતું નથી। આવી સ્થિતિમાં સુરતમાં કાર્યરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 23 વર્ષથી બિનવારસી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। એટલું જ નહીં, તેમના પરિવારજનો મળી શકે તે માટે તેમના ફોટાનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે, જેના થકી 55 મૃતકોને તેમના પરિવારજનોએ શોધી લીધા છે। શહેરના અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોની ઓળખ માટે મૃતકોના ફોટાનું પ્રદર્શન સમગ્ર વર્ષ દરમિયાન યોજવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાંથી બિનવારસી લાશો એકત્રિત કરી અંતિમ ક્રિયા કરાય છે। ત્યારબાદ તમામ લાશોની માહિતી અને ફોટા રાખી પ્રદર્શનમાં મુકાય છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અમારી સંસ્થા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે ઉધનો સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે। પ્રદર્શન લગાવવાનો હેતુ એ છે કે જે કોઈના સ્વજનો ગુમ થઈ ગયા છે, જેની શોધખોળ કરતા આજ દિન સુધી મળી આવેલ ના હોય, એવો ફોટા લઈને આવીને એ ફોટામાં જોઈને એ લોકોની ઓળખ કરવા માટે આવે છે અને એ ફોટા દ્વારા ઓળખ થાય છે। આજે 1000 ફોટાનો અહીં પ્રદર્શન લગાવવામાં આવ્યું છે। આજે સતત 23 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે। 23 વર્ષની અંદર કમસે કમ 8 થી 10,000 જેટલી લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે અને 23 વર્ષમાં 55 લાશોની જ ફક્ત ઓળખ થઈ છે। અને આજે જે પ્રદર્શન લગાવવામાં આવ્યું છે એ પ્રદર્શનની અંદર એક લાશની ઓળખ થઈ છે, એના દીકરા આજે 2.5 વર્ષથી શોધખોળ કરતા હતા। નાસીપાસ થઈને આજે કોઈના કહેવાથી એ પ્રદર્શન જોવા માટે શનિદેવ મંદિર પાસે આવ્યા અને જોતા એમના ફાધરની ઓળખ થઈ। એના ફાધરની ઓળખ થતા અમને હર્ષની લાગણી અનુભવીએ છે, પણ સૌથી વધારે દુઃખ એની સાથે હું વ્યક્ત કરું છું કે 8 થી 10,000 જેટલા બિનવારસી મૃતદેહો હોવા છતાં પણ 23 વર્ષમાં ફક્ત 55 લાશોની જ ઓળખ થઈ છે। એ સાથે હું મારા દુઃખની લાગણી અનુભવું છું અને આ સંસ્થા બિનવારસી લાશની પાછળ એની પૂરી બીજી સર એના અંતિમ સંસ્કાર બાદ એની શાંતિ મળે તે માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને દર મહિને એની અસ્થિઓનું વિસર્જન નાસિક, પુષ્કળ, ઉજ્જૈનના શિપ્રા નદી, સોમનાથ પ્રભાત પાટણ કરવામાં આવે છે। આજે જેની ઓળખ થઈ છે એ વ્યક્તિ કોણ હતા, કેટલા સમયથી ગુમ હતા? આજે જે વ્યક્તિના ફાધરની ઓળખ થઈ એ 2.5 વર્ષથી એના ફાધરને શોધતા હતા। શોધતા આજે શનિદેવ મંદિર પાસે આવીને વ્યાકુલતા એમની સાંભળી અને મને કહ્યું કે ભાઈ મારા 2.5 વર્ષથી અમે શોધીએ છીએ, બહુ અમે નાસીપાસ થઈ ગયા છે। પોલીસ સ્ટેશનેથી જઈને પણ અમે આવીએ છીએ તો કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી। તો તમારા શનિદેવ મંદિર પાસે જાણવા મળ્યું કે આજે બિનવારસી મૃતકોનું પ્રદર્શન લાગેલું છે, તો આજે જોવા આવ્યો અને જોતા મારા આજે ફાધરની ઓળખ થઈ, મને ઘણો આનંદ થયો અને એ વ્યક્તિએ ફોટો લઈને એના માને, બાપા, ભાઈઓને બધાને બોલાવ્યા અને એ લોકો સપરિવાર સાથે આવીને ફોટાનું નિરીક્ષણ કરીને એ લોકોએ નક્કી કર્યું કે આ અમારા ફાધર જ છે। પ્રદર્શનના કારણે લોકો ગુમ થયેલા સ્વજનોની ભાળ મેળવી શકે છે। અત્યાર સુધીમાં 55 ગુમનામ વ્યક્તિઓને પરિવારજનોએ અહીં શોધ્યા છે અને તેમાંથી કેટલાકે તો અસ્થિ પણ મેળવ્યા છે। શહેરમાં નિસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્યે નાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા વર્ષ 2001થી બિનવારસી લાશોની વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને તેમના ફોટા પ્રદર્શનમાં મૂકવામાં આવે છે। બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેના સ્વજનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શનમાં આવી મૃતકોની ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।